નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વિલરની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી અમારા આવનારા વિડિયો યુટ્યુબ પર સૌથી પહેલા તમને જોવા મળે। આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે NMS NTS પ્રકરણ નંબર 19 હરોળમાં ક્રમ એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારા પરીક્ષાની અંદર એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા, NMS NTS ની પરીક્ષા તેમજ ક્લાર્કની હોય કોઈ પણ પરીક્ષાની આ વિડિયો તમારે ખૂબ ઉપયોગી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા હરોળના ક્રમમાં જાણવા માટે કેટલાક આપણે એનું થોડું ઉદાહરણ સમજવાની જરૂર છે। તો અહીંયા તમને સૌથી પહેલા હું તમને ડાબા અને જબા એના બે ઉદાહરણ સમજાવું છું અને એના કેટલાક સૂત્રો છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા જાણવા કે અહીંયા આપણે ABCD એક ઉદાહરણ લઈએ જેમાં 1 2 3 4 5 અને 6 સુધી રાખે। અહીંયા 6 અને આ 7। અહીંયા ABCD લખીએ A B C D E F G। હવે ઉલટો ક્રમ લઈએ અહીંયા 1 2 3 4 5 6 7 બરોબર। તો અહીંયા ABCD લખો તો અહીંયા પહેલા G આવશે, F આવશે, E આવશે, D આવશે, C આવશે, B આવશે અને A। તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે ડાબી બાજુથી ત્રીજા નંબરમાં C નું સ્થાન છે જ્યારે જમણી બાજુથી કયા નંબરમાં C નું, તો પાંચમામાં C નું સ્થાન છે। તો એવા પ્રશ્નો તમારી પરીક્ષામાં કેટલી વખત પૂછાય છે કે તમારે કયા ક્રમમાં આવે, કેટલી વખત આ બંનેનો સરવાળો પણ પૂછે છે। તો આ પ્રશ્ન સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ। ઉદાહરણ પછી તમને હું કેટલાક સૂત્રો આપીશ, એ સૂત્રો તમારા નોટબુકમાં લખી લેવા છે અને તૈયાર કરી દેવાનું। તો સૌથી પહેલા એક આપણે ઉદાહરણ લઈએ સમજવા માટે। દાખલા તરીકે એ છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને એક સવાલ પૂછ્યો છે, બરાબર ધ્યાન આપજો કે વિદ્યાર્થીઓની એક લાઈનમાં અંજના બરાબર મધ્યમાં છે, તે આગળથી કયા સાતમા ક્રમે એટલે જમણી બાજુથી ગણીએ સાતમા ક્રમે છે, એટલે કે અહીંયા સાતમા ક્રમે છે બરાબર। તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હોય, એની પાસે કેટલા વિદ્યાર્થી તમે જોશો, જો એ આગળથી સાતમા ક્રમે હોય તો એની પાસે કેટલા હોય, તો 1 2 3 4 5 6, તો જવાબ શું આવે, 6 જવાબ આવે। સમજણ પડી? તો આગળથી તમારે આ રીતે દાખલો પૂછેલો હોય તો કઈ રીતે જવાબ આપો, તો અહીંયા તમારે જવાબ શું આવે 6। જે અંજના બરાબર મધ્યમાં છે તો આગળને સાતમા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હોય, તો તેની પાછળ 6 વિદ્યાર્થી હોય। સમજણ પડી? હવે આપણે આ દાખલા સમજવા માટે આપણે કેટલાક અહીંયા સૂત્ર લખીશું, એ તમારે તૈયાર કરવાના છે અને એના પરથી આપણે કેટલાક દાખલાઓનું ઉદાહરણ આપણે સોલ્યુશન કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એને કેટલાક સૂત્ર લખીએ। તો વિદ્યાર્થી મિત્રો આ ગાણિતિક સૂત્ર તમારા નોટબુકમાં લખી લેજો। જે તમારા માટે ખૂબ ઉપયોગી છે। તો સૌથી પહેલા લઈએ કુલ સંખ્યા બરાબર વ્યક્તિઓનો ઉપરથી ક્રમ, વ્યક્તિનો વત્તા વ્યક્તિનો નીચેથી ક્રમ ઓછા 1। આ પહેલો સૂત્ર યાદ રાખજો। બીજો સૂત્ર છે કુલ સંખ્યા બરાબર વ્યક્તિનો જમણી બાજુથી ક્રમ વત્તા વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ ઓછા 1। ત્રીજો સૂત્ર હતો આપણે કુલ સંખ્યા બરાબર વ્યક્તિનો આગળથી ક્રમ વત્તા વ્યક્તિનો પાછળથી ક્રમ ઓછા 1। ચોથું છે વ્યક્તિનો ઉપરથી ક્રમ બરાબર ઉપરથી ક્રમ લેવો હોય તો એમાં શું આવશે, કુલ સંખ્યા ઓછા વ્યક્તિનો નીચેથી ક્રમ +1। પાંચમું છે વ્યક્તિનો
જમણી બાજુથી કરો. કુલ સંખ્યા તો અહીંયા જમણી બાજુ હોય તો ઓછા ડાબી બાજુ વત્તા 1. છઠ્ઠું વ્યક્તિનો જમણી બાજુથી ક્રમ. જમણી બાજુથી આવી ગયો, હવે ડાબી બાજુ વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ. તો બરાબર કુલ સંખ્યા ઓછા જમણી બાજુથી ક્રમ વત્તા 1. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા કુલ 6 સૂત્રો છે. એ 6 સૂત્રો પ્રમાણે તમારે અહીંયા દાખલા ગણવાના છે અને સમજવાના છે, જે તમારા પરીક્ષાની અંદર ખાસ આ પૂછાય છે. તમારે કદાચ એનએમએસ અથવા એનટીએસમાં કદાચ 4 ગુણનો કે 5 ગુણનો પ્રશ્ન પણ આનો હોઈ શકે. તો તમે એના પહેલા તૈયાર કરો. તમે ખાલી આ સૂત્ર લખી લેજો નોટબુકમાં. અને અહીંયા કુલ સંખ્યા બરાબર પહેલો છે. કુલ સંખ્યા બરાબર વ્યક્તિનો ઉપરથી ક્રમ એટલે ઉપરથી ક્રમ અને વ્યક્તિનો નીચેથી ક્રમ પછી ઓછા 1 એટલે વચ્ચે જે તમારે ઓછા 1. એ રીતે કુલ સંખ્યા બરાબર વ્યક્તિનો જમણી બાજુથી એટલે આ જમણી બાજુથી ક્રમ અને વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ અને વચ્ચે એટલે ઓછા 1. ત્રીજું છે કુલ સંખ્યા બરાબર હવે કુલ સંખ્યા વ્યક્તિનો આગળથી ક્રમ એટલે અહીંયા આગળથી ક્રમ અને વ્યક્તિનો પાછળથી ક્રમ અને વચ્ચેથી 1 - 1 એ આપણે બાદ કરવાનું છે. આ ત્રીજાનો વ્યક્તિનો ઉપરથી ક્રમ એટલે ઉપરથી ક્રમ લેવાનો તો કુલ સંખ્યા આવે ઓછા નીચેથી આપણે એ સંખ્યાને બાદ કરવાની વત્તા 1 ઉમેરવાનું. એ રીતે વ્યક્તિનો જમણી બાજુથી ક્રમ હોય તો કુલ સંખ્યા હોય એમાં ડાબી બાજુથી સંખ્યા હોય જે આપેલી હોય એ આપણે બાદ કરવાનું, એમાં 1 ઉમેરવાનું છે. ત્યારબાદ વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ હોય તો બરાબર કુલ સંખ્યા ઓછા જમણી બાજુથી ક્રમ વત્તા 1 જે એનું ઉલટું કરો ડાબી બાજુનું જમણી બાજુ. તો આ રીતે તમારી સંખ્યા તમારે રકમ આપેલી હશે એ રીતે તમારે ગણતરી કરવાની છે. સિમ્પલ રીતે આપણે એક ઉદાહરણ લઈએ. સવાલ આપ્યો હોય તો અહીંયા બરાબર ધ્યાનથી પહેલા પ્રશ્ન છે કે ધોરણ 9 ના વર્ગમાં વિદ્યાર્થીઓ સારા પ્રવાસે બસમાં જાય છે. બસમાં ચડતી વખતે મહેશ 90 વિદ્યાર્થીઓમાં 39મી વ્યક્તિ છે. કયો 39મી વ્યક્તિ હોય તો છેલ્લેથી તેનો કયો ક્રમ હશે? તો અહીંયા આપણે છેલ્લેથી ક્રમ એટલે પાછળનો ક્રમ લઈએ. અહીંયા તમારે જો વ્યક્તિઓનો આગળથી ક્રમ જે હોય 39 મૂકે અને છેલ્લે પાછળથી ક્રમ કીધું અને ઓછા 1 અને કુલ સંખ્યા તો આપણે ત્રીજા નંબરનો આપણે સૂત્ર અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા કુલ સંખ્યા બરાબર તમારું કઈ વ્યક્તિઓના આગળથી જે સંખ્યા આવે વ્યક્તિનો ક્રમ આપણે અહીંયા લઈએ લખીએ વ્યક્તિનો સીધો ક્રમ વત્તા પાછળથી ક્રમ અને ઓછા 1. તો કુલ સંખ્યા કેટલી હતી 90. બરાબર ધ્યાન દીધું. કુલ વિદ્યાર્થી કેટલા 90. વ્યક્તિનો ક્રમ કેટલો છે 39 વત્તા પાછળથી ક્રમ એનો કયો છે 39 વ્યક્તિ તેને પાછળથી કયો ક્રમ હતો એ પાછળથી ક્રમની સંખ્યાને આપણે x ધારી ઓછા 1. હવે બાદબાકી કરો ઓછા 90 ઓછા 39 અને બરાબર x - 1 ગણતરી કરીએ તો 90 માંથી 39 જાય તો કેટલા તો 90 ઓછા 39 એટલે આપણે અહીંયા 10 લઈશું. અહીંયા 8 આવે 10 માંથી 9 જાય તો 1 8 માંથી 3 જાય તો કેટલા 5 51. તો એ કેટલા આવે 51. તો માટે 51 બરાબર x ઓછા 1. હવે 51 આ માઈનસ હોય તો અહીંયા શું થાય +1 બરાબર x માટે 52 બરાબર x. તો એનો જવાબ શું આવશે 52. તો 52 છે આ છે. તો ઓપ્શન શું આવે? જો જે સંખ્યા ના આપી હોય એ જગ્યાએ આપણે શું દાખલાનું x અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલા ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આ રીતે ગણી શકાય. તમને જો ના ખબર પડે ફરીથી જુઓ અને આપણે એવા બીજા પણ આપણે ઉદાહરણ જોઈશું. સૌથી પહેલા તમારે શું કહેવાય જે ગાણિતિક સૂત્ર છે 1 થી 6 નંબર એ તમે પહેલા નોટબુકમાં લખી લેજો અને એના પ્રમાણે આપણે દાખલા ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા ઉદાહરણ છે. આ જે સૂત્રો છે તમારા નોટ વિદ્યાર્થી મિત્રો આપણો બીજો એક દાખલો છે 213 વ્યક્તિઓ રેસની કોમ્પિટિશનમાં સુરેશનો નંબર છેલ્લેથી 174 છે. તો શરૂઆતથી તેનો નંબર કેટલો હશે? અહીંયા ધ્યાન રાખજો કુલ વ્યક્તિઓ કેટલા છે 213. હવે સુરેશનો નંબર છેલ્લેથી એટલે લાસ્ટમાં 174 તો શરૂઆતથી તો આમાં કયો સૂત્ર તમારા 6 સૂત્ર અહીંયા લખેલા છે. તો અહીંયા તમારે જો કુલ સંખ્યા તો અહીંયા છે તો છેલ્લે વાળો અહીંયા જો પાછળથી ક્રમ વાળો આ તમે લઈ શકો ઉપરથી નીચેથી પાછળથી આમાંથી છેલ્લેથી આ ક્રમ લઈ શકાય. તો અહીંયા તમારે શું કીધું કે 213. તો અહીંયા આપણે લખીએ કુલ સંખ્યા બરાબર છેલ્લેથી ક્રમ વત્તા
પહેલાથી અને ઓછા 1 એવું હશે. તો કુલ સંખ્યા કેટલી છે? 213. છેલ્લેથી ક્રમ કેટલો આપે છે? 174. અને પહેલાથી કોઈ ક્રમ નહીં આપે તો x લઈશું -1. હવે 213 ઓછા 174, અહીંયા x નથી ઓછા 1, તો 213 માંથી 174 બાદ કરીએ. 10 બોલી તો અહીંયા 0, બરોબર. તો અહીંયા શું આવે? 10, અહીંયા 1 ઓછા 10. 13 માંથી 4 જાય તો 9, 10 માંથી 7 જાય તો 3, એટલે કેટલા આવ્યા? 39. તો 39 બરાબર x ઓછા 1, માટે x બરાબર 39 વત્તા 1 કરો તો x બરાબર કેટલા આવશે? 40 જવાબ આવશે. તો આપણો જવાબ શું આવશે? અહીંયા 40 જવાબ આવશે. બી ઓપ્શન તમારે. ત્રીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં તમને ખબર પડી તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો તમને સરળતાથી આ દાખલાનો જવાબ મળી જશે. ચલો બીજો દાખલો. જો વર્ગમાં મણકાની હારમાળા રાખેલી છે, જો તેમાં લાલ કલરના મણકાનો ઉપરથી ક્રમ કયો છે? 14મો અને નીચેથી 7મો ક્રમ હોય તો મણકાની કુલ સંખ્યા શોધો. તો કુલ સંખ્યા તમારે અહીંયા છે ઉપરથી નીચેથી, તો આપણો પહેલો સૂત્ર ઉપયોગ થશે. તો આપણે અહીંયા લખીએ કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા 1. તો અહીંયા કુલ સંખ્યા આપણે ખબર નહીં એટલે આપણે એમ જવા દઈએ. તો ઉપરથી ક્રમ કયો કીધું છે? 14મો અને નીચેથી 7મો ઓછા 1. તો 14 ના 7 કેટલા થાય? 21. 21 ઓછા 1 કરો તો કેટલા આવશે? 20. માટે કુલ સંખ્યાનો જવાબ શું આવશે? 20. તો અહીંયા 20 આપેલા છે, આ આપેલા છે. તો ડી ઓપ્શન આવે. સહેલું પડે છે વિદ્યાર્થી મિત્રો. જો આ તમે આ સૂત્ર તૈયાર કરો તો તમને આ દાખલાની ગણતરી કરવાની એકદમ સહેલી પડશે. હજી આપણે બીજા એવા ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો હવે આપણો ચોથો દાખલો છે. એક બગીચામાં કુલ 60 વ્યક્તિઓ છે. કોઈ કેટલા વ્યક્તિઓ છે? 60 વ્યક્તિઓ છે. તેમાંથી 30 બાળકો છે. કેટલા બાળકો છે? 30 બાળકો છે. જો બાળકોમાં મંથનનો આગળથી ક્રમ 15મો હોય તો પાછળથી તેનો ક્રમ કેટલો હોય? A 17, B 16, C 18 या B 20. તો આ દાખલાની અંદર યાદ રાખવાનું છે કે એને શું કીધું કે પાછળથી ક્રમ કયો હશે. તો આપણે અહીંયા પાછળથી ક્રમ શોધવા માટે કયો સૂત્રનો ઉપયોગ થશે? તો કુલ સંખ્યામાં આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ ઓછા 1. તો અહીંયા તમે વિચાર કરશો કે અહીંયા કઈ સંખ્યા લેવી. તો તમને જણાવી દઉં કે અહીંયા એક બગીચામાં કુલ 60 વ્યક્તિઓ છે. એમાંથી બાળકોની કેટલા કીધા છે? 30. તો એમાં બાળકોનો આપણે સંખ્યા લેવી તો કુલ સંખ્યા કેટલી આવે? 30. અને એમાં આવે તો આપણે કયું સૂત્ર આવે? તો અહીંયા આપણે આ રીતે કુલ સંખ્યા બરાબર પહેલો તો શું કહે? આગળથી ક્રમ, આગળનો ક્રમ વત્તા પાછળનો ક્રમ ઓછા 1. આપણા આ સૂત્ર થયો. તો કુલ સંખ્યા કેટલી છે? 30, બરોબર. આગળથી ક્રમ એનો કેટલો કયો નંબર છે? 15 અને પાછળનો ક્રમ આપ્યો ને એટલે x ઓછા 1. તો હવે સવાલ 30 15 આ બાજુ એટલે માઈનસ અહીંયા x ઓછા 1. તો 30 માંથી 15 જાય કેટલા? તો 15 આવશે અને ઓછા આવે તો વત્તા 1 બરાબર x. તો x બરાબર કેટલા થશે? 15 ને 1 કેટલા થશે? 16. તો આપણે અહીંયા 16 જવાબ આવે તો હા આવે. તો બી ઓપ્શન આવશે. કેટલો જવાબ આવશે? 16 જવાબ આવશે. સમજણ પડી? તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ખાસ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણા દાખલા ગણવાના છે. અહીંયા મેં શું કર્યું તમે જોઈ શકો છો કે અહીંયા કુલ સંખ્યાનો સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો ગણ્યો છે. ચલો બીજો દઈએ. જો એક ફૂલની માળામાં ગુલાબ 13મા ક્રમે છે તો કુલ કેટલા ફૂલ હશે? હવે તમે ફૂલની માળા તો જોઈએ છે ને, આ ફૂલ બરોબર. આ કોમન સેન્સની વસ્તુ છે. આ ફૂલની માળા છે અહીંયા કહી દો. એમાં કયો ક્રમ? 13મા ક્રમે ગુલાબ છે, બરોબર. 13મા ક્રમે તો કુલ કેટલા ફૂલ હશે? તો આ રીતે તમે ગોઠવી લો. 13મા ક્રમે ગુલાબ હોય તો એનો તમે ડબલ કરી નાખો. 13 દુ કેટલા થાય? 26. એટલે 13 વત્તા 13 કરો. 13 વત્તા 13 એટલે કેટલા થાય? 26 જવાબ તમારો આવશે. તો અહીંયા 26 ઓપ્શન છે, બી ઓપ્શન આવે. તો અહીંયા એક ફૂલની માળામાં ગુલાબ 13મા ક્રમે છે તો કુલ કેટલા ફૂલ હશે? તો કુલ 26 ફૂલ હશે. છઠ્ઠો દાખલો. જો શીતલને કોઈ પણ બાજુથી ગણતરી કરવામાં આવે તો તેનો નંબર 15 હોય. કોઈ પણ બાજુથી, કે ડાબી બાજુથી ગણો કે જમણી બાજુથી ગણો, એનો કોઈ પણ નંબરથી ગણવામાં આવે એનો કયો ક્રમ? 15મો. 15 તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? અબ કેટલા વિદ્યાર્થીઓ એટલે કુલ સંખ્યા. તો કેટલા વિદ્યાર્થી કોઈ પણ ક્રમ એટલે આગળથી પાછળ. તો આપણે અહીંયા લખીશું કુલ સંખ્યા બરાબર ગમે તે આપણે ઉદાહરણ લઈએ કે 15 કે ડાબી બાજુથી ગણો કે ગમે તે કોઈ શીતલને કોઈ પણ ગણતરી કરવામાં આવે તે નંબર. તો ડાબી બાજુથી વત્તા જમણી બાજુ ઓછા 1. તો કુલ સંખ્યા તો આપેલી નહીં, આપણે શોધવાની છે. તો 15 વત્તા 15 ઓછા 1. 15 ને 15 કેટલા થાય? 30. 30 ઓછા 1 કરો તો 30 માંથી 1 જાય તો કયા? 29. તો એનો જવાબ શું આવશે? 29 જવાબ આવે. તો શીતલને તમે કોઈ પણ સંખ્યાથી તમે જવાબ આવશે 29. સમજી ગયા?
ડાબી બાજુથી ગણો કે જમણી બાજુથી ગણો તો જવાબ શું આવે 29. આ સૂત્રનો ઉપયોગ કરે, કુલ સંખ્યાનો અપૂર્ણાંક સૂત્રનો ઉપયોગ કરે એ બંનેનો સરવાળો કર્યો, સરવાળો કરીને એમાંથી ઓછાઈ તમે અહીંયાથી કોઈ પણ ઉપરથી કરો કે નીચેથી ગણો તો પણ જવાબ કયો આવશે 29 આવશે. સાતમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી વર્ણના અક્ષરનો એક જવાબમાં ગોઠવતા તેમાં ડાબી બાજુથી 13મા અક્ષર પછી જમણી બાજુથી 7મો અક્ષર કયો આવશે? તો અહીંયા તમારો ઓપ્શન છે A S D T C U D F B. તો અહીંયા તમારો જો 13 + 7 એ બંનેનો સરવાળો કરો એટલે કયો આવશે 20. બરોબર. હવે તમે ABCD પ્રમાણે તમે ગોઠવશો તો A થી Z સુધી તમારે 26 વર્ણમાળા છે તો એનો તમે જો સરવાળો પ્રમાણે ગોઠવશો ને 1 થી 26 સુધી એમાં 20મા નંબરનો કયો અક્ષર છે તો તમે જોશો તો 20મા નંબરનો તમારો T અક્ષર છે એ તમારો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા અંગ્રેજી મૂળાક્ષરો અને ડાબીથી જમણી બાજુનો ક્રમ તમે ગોઠવીને પૂરી શકશો. તો આવા બીજા દાખલા માટે તમે તમને કેટલાક બીજા દાખલા મૂકવામાં આવશે એ તમારે સોલ્યુશન કરો, એનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો જેથી અમારા આ ચેનલ પર જોડાય. તો આવજો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક.